वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। લઘુન્યાસ એના ઉપર આપણે વિચાર કરવાનો છે. લઘુ એટલે ટૂંકું અને ન્યાસ ન્યાસ એટલે પ્રતિષ્ઠા, સ્થાપન, પ્રતિષ્ઠા એવો અર્થ છે. એટલે ટૂંકી પ્રતિષ્ઠા એને લઘુન્યાસ કહેવાય. ભગવાનનું જે પદ્ધતિ જે છે અહીંયા સ્થાપનની એટલે લઘુન્યાસ છે. મહાન્યાસ બહુ લાંબો છે. આપણે રુદ્ર એકાદશીના જે પારાયણ કર્યા હતા સ્વામીજીના શતાભિષેક વખતે એ 2 થી 2.5 કલાકના થાય. પરંતુ આ અહીંયા જે છે રોજ આપણે જે પૂજામાં કરીએ છીએ લઘુન્યાસ છે. લઘુન્યાસ છે વાણીથી અને અંગોના અભિનય વડે ભગવાનનું સ્થાપન છે. જેમ કે કોઈ આદરણીય પૂજનીય વ્યક્તિ આપણા ઘરે આવ્યા હોય તો આપણે કેવું આવો આવો આમ હાથથી પણ બતાવીએ અને એમને બેસાડીએ, આસન આપીએ, સ્થાપન કરીએ એમનું. તો એવી રીતે વાણીથી મંત્રો બોલતા બોલતા અને અંગોના અભિનય સાથે સાથે ભગવાનનું આદરપૂર્વક પ્રેમથી સ્થાપન થાય આપણા શરીરમાં જ. એટલે લઘુન્યાસ એટલે સમષ્ટિનું વ્યષ્ટિમાં પ્રયત્નપૂર્વક આવાહન. સમષ્ટિ જે છે દેવતાઓ એનું વ્યષ્ટિ આ એક વ્યક્તિત્વમાં આદરપૂર્વક પ્રેમપૂર્વક એક પ્રયત્ન કરીએ એનું આવાહન કરવાનું, સ્થાપન કરવાનું. સમષ્ટિની જે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ છે, સમષ્ટિ દેવતાનો જે અનુગ્રહ, કૃપા, આ બધું વ્યષ્ટિમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે એનું સ્મરણ કરવાનું. આપણું મારું વ્યક્તિત્વમાં જે કંઈ પણ છે સામર્થ્ય બધું સમષ્ટિની કૃપાથી જ થઈ રહ્યું છે એવું સ્મરણ કરવાનું. ઉપકાર્ય ઉપકારક ભાવ. કેમ કે સૂર્યની અનુગ્રહથી મારા ચક્ષુ આ દૃશ્ય વિષયોને જોઈ શકે છે અને મારા ચક્ષુ પણ સૂર્યને વળતો ઉપકાર કરે છે, સૂર્યને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આંખ બંધ હોય તો સૂર્ય પોતાનું અસ્તિત્વ જાહેર નથી કરી શકતો. માટે પરસ્પર વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે ઉપકાર્ય ઉપકારક સંબંધ રહેલો છે. એ સંબંધનું, એ ભાવનું સ્મરણ કરવા માટે આ લઘુન્યાસ છે. વ્યષ્ટિમાં રહેલી એક વ્યક્તિત્વની ભાવનામાં રહેલી સંકુચિતતા, સ્વાર્થ, અસલામતી, ભય, રાગદ્વેષ, કામ, ક્રોધ વગેરે જે છે સ્વાર્થ પ્રેરિત બધી જે સંકુચિત ભાવનાઓ એના નિકાલ માટે, એને દૂર કરવા માટે ડેલિબરેટલી એટલે પ્રયત્નપૂર્વક સમષ્ટિનું આવાહન કરીએ, સમષ્ટિનું ચિંતન કરીએ, સમષ્ટિના અનુગ્રહનું સ્મરણ કરવામાં આવે છે. જેથી સ્વાર્થ પ્રેરિત આ સંકુચિતતાઓ છે એનાથી મુક્તિ મળે. એક પ્રકારની ઉપાસના જ છે આ. અનંત ઈશ્વરમાં ભળી જવાની ભાવના. આપણું જ્ઞાનમાં એ અનંત જે છે ઈશ્વર એ મારું સાચું આત્મ સ્વરૂપ છે એ જ્ઞાન, એ સમજ પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંયા ઉપાસના એવી ભાવના જાળવવામાં આવે છે કે આ સમષ્ટિ મારા રૂપે જ વ્યક્ત થઈ રહી છે. એટલે મારું વ્યક્તિત્વ જે છે એ પૂરેપૂરું સમષ્ટિમાં ભળી જાય છે. અહંકાર એટલો બધો વિસ્તૃત બને, વિશાળ બને, એને મહાન બનાવવાનો કે એ બધાનો સમાવેશ પોતાનામાં કરી લે, કોઈ ભેદભાવ ના રાખે. અહંકાર સમષ્ટિમાં ભળી જવું જે હિરણ્યગર્ભ વગેરે ઉપાસના છે એ આવી જ હોય છે. એટલે અહંકાર પોતાના વિશેના આગ્રહ, અભિપ્રાય, ભ્રમ, માન્યતા આ બધાને છોડે, એની સત્યતાને છોડે અને જ્યાં ને ત્યાં ઈશ્વરના અનુગ્રહને, ઈશ્વરની સન્નિધિને અને ઈશ્વરનું જ આ કર્મ વગેરે જે છે ઈશ્વરના પોતાને નિમિત્ત રૂપે જુએ, આવી કંઈક ભાવના છે. પોતાના વિશેનો અભિપ્રાય બદલે આ અહંકાર અને સર્વત્ર ઈશ્વરના દર્શન થાય, ઈશ્વરની સન્નિધિના, ઈશ્વરના અનુગ્રહના દર્શન થાય. સ્વાભાવિક જે આપણે ઈશાવાસ્યમાં જે 2 પ્રકારના અહંકાર જોયા હતા, એક આધ્યાસિક અને એક અધ્યારોપિત. તો જે અધ્યાસપૂર્વક જેટલી પણ ઓળખાણ થયેલી છે એનું પ્રયત્નપૂર્વક સમષ્ટિમાં વિલીનીકરણ કરવામાં આવે છે. ઉપાસના જે છે એ ઉત્કૃષ્ટ વસ્તુનું, ઉપાસના જે છે એ ઉત્કૃષ્ટ મહાન જે ઈશ્વર છે એનું અલ્પ જે તુચ્છ આ એક વ્યક્તિત્વ છે એમાં
પરિચ્છિન્ન વ્યક્તિત્વમાં અપરિચ્છિન્નનું પરિચ્છિન્નમાં આવાહન છે, સ્થાપન છે, ધ્યાન છે. અપરિચ્છિન્ન જ પરિચ્છિન્ન રૂપે વ્યવહાર કરી રહ્યો છે. જો આંખ કંઈક જોઈ શકે છે કારણ કે સૂર્ય દેવતાનો અનુગ્રહ છે, એટલે આંખમાં જોવાની શક્તિ રૂપે સૂર્ય દેવતા જ વ્યવહાર કરી રહ્યા છે. એટલે વ્યષ્ટિ એટલે વ્યક્તિત્વનો બધો વ્યવહાર સમષ્ટિના લીધે જ થાય છે. એટલે આવી રીતે ઉત્કૃષ્ટ વસ્તુનું આ નિકૃષ્ટ અલ્પ પરિચ્છિન્ન વસ્તુમાં આવાહન, સ્થાપન, અનુગ્રહ વગેરે આને ઉપાસના કહેવાય. એ ઉપાસના મારી શ્રદ્ધા અને ભક્તિનું આવાહન કરવા માટે છે. શેના માટે? શિવલિંગ, શાલિગ્રામ વગેરે એટલે અનંત ઈશ્વરનું એક રૂપમાં હું આવાહન કરું છું, જેથી એ મારી સાથેનો વ્યવહાર હું ઈશ્વર સાથે મારો વ્યવહાર કે સંબંધ સ્થાપિત કરી શકું. એટલે મારા શ્રદ્ધા અને ભક્તિનું આવાહન કરવાનું એ પ્રતીક બને છે. અલ્પમાં મહાનનું આવાહન કરીએ એ આધ્યાત્મિક ઉન્નતિનું બહુ જ અગત્યનું અંગ છે. જે મહાન છે, ઈશ્વર છે, તે આત્મ સ્વરૂપે જ રહેલો છે, પરંતુ એમાં ભળી જવાની આ ભાવના છે ઉપાસનાથી. શેના માટે આવું કરવાનું છે? કે મારામાં ભક્તનું આવાહન કરવાનું છે. જો આપણે પૂજા કરીએ છીએ ત્યારે ઋષિ કે આપણું એક વ્યક્તિત્વ અહંકાર પૂજા કરે છે એવું નહીં, ભક્ત પૂજા કરવો જોઈએ. આપણામાં રહેલો જે ભક્ત છે, ભક્તિભાવ છે, એ કરતા બનવો જોઈએ. પૂજાનો, આરાધનાનો, ઉપાસનાનો, જપનો, ગમે તે ધ્યાનનો. એટલે ભક્ત પૂજા કરવો જોઈએ. જેમ કે ઓલું પૂજ્ય સ્વામીજી ઉદાહરણ આપતા હતા કે એમના જ્યાં રહેતા હતા પહેલા પૂર્વાશ્રમમાં હતા નહીં, શરૂઆતમાં, કે એમના ઘરે રસોઈ બનાવવા વાળો એક માણસ હતો, તો રસોઈયો હતો. એને ઓલું મ્યુઝિક બહુ એટલે અમુક ભજન કે રાગ બહુ સરસ આવડતા હતા. તો એ રસોઈ બનાવતા બનાવતા એ આ ભજન કે આ રાગ ગાય. એટલે શું? રસોઈયો ભજન ગાય છે એવું કહેવાય. પછી કે આ તો બહુ સરસ રાગ ગાય અને કંઈક સરસ પ્લેટફોર્મ મળે તો આનો બહુ સારો વિકાસ થઈ શકે એવું પૂજ્ય સ્વામીજીને લાગ્યું. એટલે થોડી ઘણી આમ વાત આગળ ચલાવી હશે. પછી તો એ ધીમે ધીમે એની બહુ ઊંચી પ્રગતિ થઈ ગઈ અને બહુ મોટો ગાયક કલાકાર એ બની ગયો. ગાયક કલાકાર એટલી મોટી હસ્તી બની ગઈ. પછી એક દિવસ સ્વામીજી પાસે આવે છે અને રસોઈ કરતો હોય છે એમના રસોડામાં. ત્યારે શું થાય? પહેલાં શું હતું? રસોઈયો ભજન ગાય છે અને અત્યારે મોટો ગાયક કલાકાર રસોઈ કરે છે. આખું એની આઈડેન્ટિટી ચેન્જ થઈ ગઈ. પેલા રસોઈયો ભજન ગાતો હતો, હવે ગાયક કલાકાર રસોઈ કરે છે. બસ એવી જ રીતે આપણે ભક્ત પૂજા કરતો હોવો જોઈએ. આપણામાં ભક્તનું આવાહન, ભક્તિનું આવાહન કરવાનું છે. એટલે શેના? ભક્તનું આવાહન કરવાથી ઈશ્વરની શરણાગતિ જે છે, ઈશ્વરની શરણાગતિ સાચા અર્થમાં આપણામાં પ્રગટ થાય. સર્વત્ર ઈશ્વર કૃપાના દર્શન થાય, ઈશ્વર કૃપાનું આવાહન થાય, એનો અનુભવ આપણે કરીએ. શેના માટે ઈશ્વરની શરણાગતિની જરૂર છે? આપણી સ્વાર્થ પ્રેરિત કે સંકુચિત બધી જે ભાવનાઓ છે એનું ઈશ્વરના ચરણે જ્યારે સમર્પણ થાય ત્યારે આપણને ખબર પડે, આપણે એવું વિઝ્યુલાઇઝ કરી શકીએ કે એવો અનુભવ પણ થાય કે આ સર્વત્ર મારા કાર્યકરણ સંઘાત દ્વારા કે આ જગતને આનું સંચાલન આ ઈશ્વર જ કરી રહ્યો છે. કંઈ હું મારા સામર્થ્યથી કંઈ કરી શકું છું, મારું ભલું કરી શકું છું એવું નહીં. સુખી થવા માટે પણ ઈશ્વરની શરણાગતિ બહુ જ જરૂરી છે. એટલે ઈશ્વરમાં ઈશ્વરત્વનું આવાહન કરીએ આપણે, જેમ પ્રતીક વગેરે જે છે પૂજા કરીએ એમાં ઈશ્વરત્વનું આવાહન કરવાનું છે. જેમ કે ગુરુમાં આપણે ઉપદેષ્ટાનું આવાહન કરીએ છીએ, કે આના બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાનું આવાહન કરીએ છીએ, એવી રીતે જેથી ઉપદેશનું આવાહન થાય, બીજી કોઈ વસ્તુનું નહીં. એટલે ઈશ્વરમાં ઈશ્વરત્વનું આવાહન થાય. અને આવી રીતે મહત્વ બુદ્ધિ હશે, ઈશ્વરત્વની ભાવના હશે તો આદર, પ્રેમ બધું જળવાઈ રહેશે. એટલે ઈશ્વર એ કોઈ આપણા જેવો કોઈ સાદો, ઈશ્વર ઇઝ નોટ માય અંકલ એવું પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે એને મારે પ્રસન્ન કરવો પડે, ખુશ કરવો પડે અને ખુશામત કરવી પડે એવું નથી. એટલે ઈશ્વરની શરણાગતિ આપણા શાસ્ત્રોએ જે પ્રકારે ઈશ્વર તત્વનું નિરૂપણ કરેલું છે, એની કૃપાનું આવાહન અનેક મહાત્માઓએ કરેલું છે, એના દર્શન સાક્ષાત્કાર વગેરે કર્યા છે, એ સાચી હકીકત છે. જેમ કે અત્યારે વૃંદાવનમાં કેટલા એવા ભક્તો હોય કે જે નિત્ય અત્યારે પણ ભગવાનની રાસલીલાના દર્શન કરતા હોય. એ લોકો માટે આ સત્ય વસ્તુ હોય છે. જે અમેરિકા અને વગેરે જે વિકસિત દેશો છે પશ્ચિમના, એ લોકોને છે ને કંઈક ઈશ્વર જેવી ભાવના ઉત્પન્ન કરવા માટે જાત જાતના એ લોકો
પિક્ચર જેમ કે આ બધું એવેન્જર્સ ને આ તે બધું ટૂંકમાં ઓલું સ્પાઈડરમેન ને હીમેન ને બીજા કયા આ બધા સુપરમેન, આવી બધી ફિલ્મો એક કાલ્પનિક પાત્રોની બહુ જરૂર પડે છે. કેમ કે દરેક બાળક કે દરેક માણસ એક સર્વશક્તિમાનપણાને શોધી રહ્યો છે, વિશ્વસનીયતાને શોધી રહ્યો છે, જે મને હંમેશા મદદ કરશે, મારી જરૂર પડશે, મને દરેક સંકટમાંથી મને ઉગારશે. આવું મનુષ્ય માત્રની એક જરૂરિયાત છે. એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ, એવું પૂજ્ય સ્વામીજી કહે છે. ઇનફેલિબલ એટલે વિશ્વસનીય, કે જે મારો કોઈ દિવસ હાથ છોડે નહીં, જેના ઉપર હું સંપૂર્ણપણે વિશ્વાસ રાખી શકું. દરેક માણસ એની શોધમાં છે. નાના હોઈએ ત્યારથી, નાનો હોય ત્યારે બાળકને માતા સંપૂર્ણપણે પોતાની રક્ષક લાગે, પછી પિતા, પછી એમ કરીને એને બધી ડેફિનેશન બદલાતી જાય કે રક્ષક સાચો કોણ છે. તો જો પાશ્ચાત્ય દેશોએ આવા બધા પાત્રો ઊભા કરવા પડ્યા હોય, જેની પાસે બહુ શક્તિ હોય, જે સર્વવ્યાપક એટલે કે બધે જઈ શકે, ઉડી શકે ને આમ ને તેમ ને, તો ઘણા લોકો આ હેરી પોટર ને બધા ટૂંકમાં જાદુની દુનિયા ને બધું આ બધા લોકોએ ઊભું કરવું પડ્યું છે કંઈક કલ્પના કરીને. હવે હેરી પોટર કે ચલો સ્પાઈડરમેન કે સુપરમેનનો એક અમેરિકન બહુ ભક્ત હોય જાણે કે, તો એને સુપરમેનના દર્શન થાય ખરા? સવાર સાંજ બસ સુપરમેનના જ વિચારો કરે, સુપરમેનની જ પિક્ચરો જોયા કરે, એના જ વિચારોનું સેવન કરે, તો એને સુપરમેનના દર્શન થાય? કેમ યમ વાપી સ્મરણ ભાવમ ને બધું ભગવાન કહે છે કે જેનું ચિંતન કરે એવા આકારનું મન થઈ જાય, તો સુપરમેનના દર્શન ના થાય એ લોકોને? જે ગાંડા હોય છે લોકો, સુપરમેનની એક પિક્ચર માટે આપણને તો એટલો પરિચય નથી, પણ આપણને ખબર પડે ક્યાંક જઈએ ત્યારે કે આ સુપરમેનના તો જે રમકડાઓ ને જે પિક્ચરો ને આખા કબાટો ભર્યા હોય છે એ કોમિક્સની બુક્સથી. દરેક જે આમ એક ધનની જેમ સાચવેલું હોય છે એ લોકોએ સુપરમેન બુકનું દરેક વસ્તુ. તો એ લોકોને સુપરમેનનું આમ કૃપાનું ને એવું બધું આવાહન કરે તો એમના દર્શન ના થાય સુપરમેનના? કેમ જેવી ભાવના કરે એવા દર્શન થવા જ જોઈએ ને, તો પછી આપણા શાસ્ત્રો કેમ ખોટા ના પડી જાય? અનિત્યમાં ભાવના તો નિત્યની જ કરે છે ને, કે સુપરમેન સર્વશક્તિમાન છે. એ લોકોને જરૂર કેમ પડી એ આપણે વિચાર કર્યો કે દરેક માણસ આવી રીતે કંઈક સર્વશક્તિમાનની શોધમાં છે, કંઈક વિશ્વસનીયતાની શોધમાં છે, જે મારી દરેક પરિસ્થિતિમાં મને મદદ કરે. તો હવે આપણા એટલે સુપરમેન અને આપણા હનુમાનજીમાં ફરક શું? આપણે પણ હનુમાનજીની પૂજા અર્ચના આરાધના કરીએ છીએ, અમેરિકન સુપરમેનની કરે છે. તો હનુમાનજી જેમ આપણને દર્શન આપે એમ સુપરમેન ઓલાને દર્શન ના આપે, ભલે ને કાલ્પનિક હોય. કેમ કે સુપરમેનનું વેદોએ પ્રતિપાદન નથી કરેલું. એક જ વસ્તુ છે, વેદ પ્રમાણ છે આપણા માટે, આપણા શાસ્ત્રો પ્રમાણ છે. પછી ઈશાવાસ્યમાં આપણે ચર્ચા કરી યેન તદ વિચચક્ષિરે, જે લોકોએ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું અનુષ્ઠાન કરેલું એ અત્યંત શુદ્ધ સાત્વિક પવિત્ર હૃદયવાળા મહાત્માઓએ આ ફળનું કથન કરેલું છે કે સંભૂતિની ઉપાસનાથી ષડ ઐશ્વર્ય પ્રાપ્ત થાય, કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી અવિદ્યા મૃત્યુમ તીર્થવા કે સ્વાભાવિક જ્ઞાન વગેરેનું અતિક્રમણ કરીને એ દેવતાત્મ ભાવને પ્રાપ્ત થાય. આ બધું આપણા આચાર્યોએ અનુભવેલું છે, શાસ્ત્ર પ્રતિપાદિત આ વસ્તુ છે. આપણા જેટલા પણ દેવતાઓ છે એ બધા પ્રમાણભૂત છે, શાસ્ત્ર પ્રતિપાદિત છે. શાસ્ત્રમાં ક્યાંય સુપરમેન હીમેન વગેરેનું કશુંય વર્ણન નથી. એટલા માટે એ કાલ્પનિક જ છે, અને કાલ્પનિકની ઉપાસના કરવાથી કંઈ એ તો ભૂત ને પ્રેત ને ઓલામાં શું ફરક પછી સુપરમેનમાં? એટલે એના કંઈ દર્શન સાક્ષાત્કાર થાય નહીં, કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે આપણા માટે. એટલે આ ઉપાસના જે છે ઈશ્વરમાં ઈશ્વરત્વનું આવાહન કરવાનું, માનપૂર્વક આદરપૂર્વક આપણે મહત્વ બુદ્ધિથી એ વસ્તુનું આવાહન આ લઘુન્યાસમાં કરવાનું છે. ઈશ્વર જેવો છે એવું એનું આવાહન. ઈશ્વર કેવા છે? દયાળુ છે, કરુણાસાગર છે, પ્રેમાળ છે, હિતેચ્છુ છે, વૈષમ્ય અને નૈર્ઘૃણ્ય આ બંને દોષોથી મુક્ત છે,
કોઈ પ્રકારની વિષમતા નથી, કોઈ પ્રકારનો સ્વાર્થ નથી ઈશ્વરને કે હા ચાલો આ ભક્ત આવ્યો છે, હવે આની પાસે કંઈક કામ કરાવડાવું, કંઈક સેવા કરાવડાવું, એવી કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, પોતાનો કોઈ એજન્ડા નથી, આત્મકામ છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. સ્વાત્મા રામ શિવજી છે, પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત છે, કોઈની સાથે ભગવાનને કોઈ પ્રકારનું પ્રયોજન નથી, કંઈ લાભ લેવાની ભાવના પણ નથી. ઈશ્વર એટલે શું? 100% કોન્ટ્રીબ્યુટર હોય એને જ ઈશ્વર કહેવાય. તો આવા જે છે ઈશ્વર એ નોન જજમેન્ટલ છે, કોઈ પ્રકારનો એને પૂર્વગ્રહ નથી કોઈ જીવ કે ભક્ત માટે. ઈશ્વર ગુરુ વગેરે મેન્યુપ્યુલેશનથી મુક્ત છે. મેન્યુપ્યુલેશન એટલે આપણા ગુરુજીને કોઈ પગે લાગે એટલે આપણે કહીએ જો આ કંઈક લાભ માટે જ આવેલો છે, આને મેન્યુપ્યુલેશન, અર્થઘટન આપણે કહેવાય. તો જે અર્થઘટનથી મુક્ત હોય, આ હારો આવ્યો તો છે પણ કંઈક એના કંઈક લાભ વગર લોટે એવો છે નહીં, કંઈક કામ હશે એટલે આવ્યો હશે, આને મેન્યુપ્યુલેશન કે અર્થઘટન કહેવાય. તો જ્ઞાનનિષ્ઠ જે મહાત્મા હોય છે ને એ આ અર્થઘટનથી મુક્ત હોય છે. આ આવું કેમ બોલ્યો એ અખંડાનંદજી આનંદ રસ રત્નાકરમાં આવું કહે છે કે જ્ઞાનનિષ્ઠ એટલે શું? તો કે આ કોઈ માણસ મને પગે લાગ્યો તો હું એ માણસ મને પગે લાગ્યો બસ એટલું જ જોઉં, એ કેમ લાગ્યો છે અને કોણ લાગેલો છે એ પણ હું જોઉં નહીં. આ જ્ઞાનનિષ્ઠ મહાત્મા છે. તો આવા ઈશ્વર નોન જજમેન્ટલ છે, મેન્યુપ્યુલેશન અર્થઘટનથી મુક્ત છે, કોઈ પ્રકારની ગ્રંથિ નથી, અભિપ્રાય નથી. આવી રીતે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે એનું હું શરણ ગ્રહણ કરું છું. ઈશ્વરનો મહિમા, ઈશ્વરની જે વિભૂતિ છે એના દર્શન કરવાથી જ અહંકાર જે પ્રબળ કે અહંકારમાં જે અહમ બુદ્ધિ થઈ ગઈ છે એનાથી મુક્ત થવાય. એટલે ઈશ્વરનું ઈશ્વરત્વ આપણે એની વિભૂતિ, એની મહાનતાના દર્શન કરવાના છે. શિવલિંગમાં અનંત જ્યોતિ સ્વરૂપ શિવજીનું આવાહન થાય, અનંત જ્યોતિ સ્વરૂપ વ્યવહાર થાય, એવા જ દર્શન થાય. જ્યારે મહિમ્ન સ્તોત્રમાં જ 17મો કે 18મો શ્લોક છે જ્યાં બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે જે વાત થાય છે, વિષ્ણુ ભગવાન ઉપર જાય છે, આજે એક મોટા પહાડ જ્યોતિ સ્વરૂપ શિવલિંગ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. બ્રહ્માજી નીચે એનો આદિ જોવા જાય છે, વિષ્ણુ ભગવાન ઉપર એનો અંત જોવા જાય છે. છતાં પણ કેટલાય કરોડો કલ્પો સુધી એ લોકો આવી રીતે ગતિ કરે છે પણ આદિ અને અંત મળતા નથી આ જ્યોતિ સ્વરૂપ અનંત શિવલિંગનું. તો આ શિવલિંગ જેની હું પૂજા કરી રહ્યો છું, શિવજીની જે આવાહન છે એ અનંત જ્યોતિ સ્વરૂપ જે અપરિચ્છિન્ન છે, આત્મ સ્વરૂપે જ રહેલા છે, એવા ઈશ્વરનું આવાહન કરવાનું છે. દેવો દેવાલય પ્રોક્ત, એવી રીતે બધા શરીરો જે છે ઈશ્વરનું જ મંદિર છે. અને આવી રીતે બધા ભક્ત જે છે આવી રીતે પોતાના હૃદયમાં જ આ ઈશ્વરના દર્શન વગેરે કરી શકે. આમાં લઘુન્યાસમાં શરીરના દરેક અંગમાં ઈશ્વરનું આવાહન કરવાનું છે. વૈદિક શાસ્ત્રો પ્રમાણે શરીરનો દરેક અંગ પવિત્ર છે, શુભ છે, સુંદર છે, જેવો છે ને એવો સ્વીકૃત છે. જે જેનેટિકલ ઓર્ગન છે જેના પ્રત્યે આપણને આમ જરા ઓલો ભાવ થાય, પણ એમાં પણ આપણે સમષ્ટિનું આવાહન કરવાનું છે. અંગોમાં સમષ્ટિ દેવતાનું આવાહન કરવાનું છે. અંગોને સમષ્ટિ દેવતા રૂપે જોવાના છે. ઘડામાં માટીનું આવાહન કરવું એટલે શું? ઘડાને માટી સ્વરૂપે જોવું. એમ દરેક અંગ છે એ આવી રીતે સમષ્ટિ દેવ રૂપે જ છે એવું ભાવ કરવાનો છે. એટલે ભેદભાવ જતા રહે છે. મારી આંખ કરતા તમારી આંખ વધારે તેજસ્વી હોય તો એવો જે ભેદભાવ, તો બહુ ફાસ્ટ દોડી શકે છે, હું એટલું ફાસ્ટ દોડી નથી શકતો, એવો જે આપણને ભેદભાવ થાય તો એના પગમાં વધારે શક્તિ છે અને મારા પગમાં ઓછી શક્તિ છે, એ જે ભેદભાવ અને પછી આપણને જે ઓલું કમ્પેરિઝનથી સંઘર્ષ ને બધું જન્મે ને એ જતું રહે. પગમાં શક્તિ કોની છે? ઉરુક્રમ વિષ્ણુ ભગવાનની જ છે. એટલે વ્યષ્ટિમાં સમષ્ટિના આવાહનથી આ ભેદભાવ જતો રહેશે, કમ્પેરિઝન આ બધું જતું રહેશે. શાંતિ, ઐક્ય એ સ્થપાય, કોઈ પ્રકારનો સંઘર્ષ ના રહે, ઐક્યના દર્શન થાય, સમાનતા સ્થપાય, જે જ્ઞાન માટેની એક ભૂમિકા ઊભી કરે છે. વ્યષ્ટિમાં સમષ્ટિનું આવાહન આવું એક કામ કરે છે. અંગન્યાસ જે છે, અહીંયા બધા અંગન્યાસ કરન્યાસ બધા આવશે. એટલે બધા અંગોમાં ઈશ્વરની સન્નિધિ, ઈશ્વરની કૃપા, ઈશ્વરની શક્તિ, ઈશ્વરના અનુગ્રહના દર્શન કરવાના છે. એ છે જ એનું સ્મરણ કરવાનું છે.
એટલે વ્યષ્ટિમાં સમષ્ટિના દર્શન કરી શકાય. સમષ્ટિની વ્યષ્ટિ રૂપે જ અભિવ્યક્તિ છે એ વાસ્તવિકતાથી સભાન બનવાનું છે આ અંગન્યાસ વગેરેથી. આ મારું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર આ જે કંઈ છે એ માત્ર ને માત્ર ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. આ શરીર જે છે ઈશ્વરની અભિવ્યક્તિ છે, બધા અંગો ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, એ મારું નથી, ઈશ્વરનું જ છે. ઇટ ઇઝ ગિવન ટુ મી, હું એનો વાલી છું. માલિક કે સ્વામી તો ભગવાન જ છે. હું ટ્રસ્ટી છું, માલિક નથી. હું ઉપકૃત છું, મને એનો પ્રસાદ મળેલો છે. એમ તરંગો હોય એ પોતાનામાં પાણીનું આવાહન કરી રહ્યો છે. જો ઉપાસના અને જ્ઞાનમાં આ પ્રકારનો ભેદ છે. તરંગ તરતનું તરત જન્મે છે, મરી જાય છે, પોતાની અલ્પતા અને પરિચ્છિન્નતાથી બહુ દુઃખી છે. મોટા મોટા તરંગો જુએ છે અને એને બહુ એનું અપમાન કરે છે વગેરે. તો તરંગ પોતાનામાં પાણીનું આવાહન કરે છે. તરંગ પાણીમાં નથી પણ પાણી જ છે, પણ તરંગ પોતાનામાં જાણે પાણીનું આવાહન કરે છે. પોતાની વિશેષતા એક નામ રૂપનો જે ખ્યાલ છે એનો એ ત્યાગ કરે છે. પાણીનું આવાહન કરે, બસ એવી જ રીતે વ્યષ્ટિ જીવ જે છે એ સમષ્ટિ આ ઈશ્વર રુદ્રનું પોતાનામાં આવાહન કરે છે. આ જે ઉપાસના છે એ એવી ભાવના છે જે ક્વોન્ટમ જમ્પ, સ્વામીજી એક શબ્દ વાપરે છે. ક્વોન્ટમ જમ્પ એટલે લાસ્ટ સ્ટેપ, વાચ્યાર્થનો ત્યાગ અને લક્ષ્યાર્થનું ગ્રહણ. એ સ્વામીજી જે કહે છે એ ક્વોન્ટમ જમ્પને સાચી રીતે સમજવા માટે આ ઉપાસના ખૂબ જ મહત્વની છે. આપણું મન એના માટે તૈયાર થાય. વાચ્યાર્થનો ત્યાગ અને લક્ષ્યાર્થનું જે ગ્રહણ છે, જેમ કે ઓલું વાંસ કૂદ વાળી જે રમત છે એમાં કેવું ઓલું કૂદે છે અને પછી ઓલું છોડી દે છે વાંસડો અને પછી કૂદી જાય છે. તો એ આ જે આધાર લીધો એ ઉપાસના છે. ઉપાસનાથી ઉપર તો ચડ્યો. એ ક્વોન્ટમ જમ્પ માટે આ ઉપાસના, સમષ્ટિની ઉપાસના છે, આવાહન છે વગેરે ખૂબ જ મહત્વનું છે. પછી એને છોડી દેવાનું છે અને કૂદકો મારવાનો છે. તો મેં કીધું કે કોગ્નિટિવ ચેન્જ એટલે એકદમ સમજમાં પરિવર્તન માટે પણ આ ઉપાસના જે છે એ ખૂબ જ મહત્વની છે. પોતાના વિશેનો જે અભિપ્રાય છે એ બદલવા માટે પણ આ બહુ જરૂરી છે. એટલે લઘુન્યાસ ખૂબ જ મહત્વનો છે. આ વૈદિક પ્રાર્થનાનું સ્વરૂપ આ લઘુન્યાસમાં છે. સમષ્ટિ સાથેના ઐક્યનું દર્શન છે. સમષ્ટિ સાથેના ઐક્યનું જે સ્વરૂપ કેવું હોય એનું અહીંયા સુંદર દર્શન કરવામાં આવે છે. હું અનંત ઈશ્વરની શરણમાં છું, માટે હું નિરાત અનુભવું છું, હું સલામત છું, હું અભય એટલે મને કોઈ ભય નથી, એવી સુંદર અહીંયા એની ફળશ્રુતિ છે. તો ધ્યાન જે છે બધા અથાત્માનમ શિવાત્માનમ શ્રી રુદ્ર રૂપમ ધ્યાયેત એમ કરીને જે આખો લઘુન્યાસ શરૂ થાય છે. એટલે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર ઈશ્વરનું આવાહન અહીંયા થયેલું છે. એક રૂપ વિશ્વરૂપ એ સગુણ સાકાર વિશ્વની ભક્તિ છે, એક રૂપે અથવા તો વિશ્વરૂપે. અને નિર્ગુણ નિરાકાર એટલે અરૂપ સચ્ચિદાનંદ અધિષ્ઠાન ચૈતન્ય. ઘણીવાર શિવજીને ઓલા જ્યોતિષ સ્વરૂપ જ્યોતિર્લિંગ રૂપે જે વર્ણવવામાં આવે એ અરૂપ ઈશ્વર છે, આત્મ સ્વરૂપે જે પ્રગટ થાય છે. અથાત્માનમ શિવાત્માનમ શ્રી રુદ્ર રૂપમ ધ્યાયેત. અથ મંગલાચરણ છે, આખી જે પ્રાર્થના છે એનું મંગલાચરણ છે, મંગળકારી છે અથ શબ્દ. અથ આત્માનમ શિવાત્માનમ, શિવ એટલે જે આનંદ પ્રદત્વાત શિવ, જે આનંદ આપે છે ધ્યાન માત્રથી, સ્મરણ માત્રથી શિવજી મંગળ પ્રદાન કરનારા છે. મોક્ષ સ્વરૂપ છે, મોક્ષ આનંદ સ્વરૂપ છે, મંગળ સ્વરૂપ છે. એટલે શિવજીને કેમ મંગળ કીધા છે? અમંગળ બધા ચિહ્નો તો ધારણ કરે છે, પણ મંગળ કેમ છે? કારણ કે મુક્તિ આપે છે માટે, જ્ઞાન આપે છે, આત્મજ્ઞાન આપે છે માટે, અને મુક્તિ આપે છે માટે એ મંગળ છે. બધી પરતંત્રતામાંથી આપણને મુક્ત કરે છે. સ્વાત્મારામ છે, સ્વતંત્રતા જ ખરેખરો આનંદ છે. માટે અર્થાત એવા શિવજીનું હું આત્મ સ્વરૂપે ધ્યાન કરું છું. અથાત્માનમ શિવાત્માનમ શ્રી રુદ્ર રૂપમ ધ્યાયેત. રુદ્રમ એટલે રૂ અને દુ એટલે દુઃખ અને દુઃખનું કારણ એવા અજ્ઞાનનો નાશ કરે, એવા આત્મજ્ઞાન આત્માનું યાથાત્મ્યને પ્રદાન કરે માટે શિવજીને રુદ્ર કીધા છે. સર્વાન રોદયતી ઇતિ રુદ્ર, બધાને રડાવે એને પણ રુદ્ર કહેવાય. મૃત્યુ કાળ કે પરિવર્તન જે છે એ બધાને રડાવે છે. જો આપણને પરિવર્તન ગમતું નથી, કાળ વગેરે જે પરિવર્તન લાવે છે એ પરિવર્તન ગમતું નથી, તો પરિવર્તનને જ્યારે નથી સ્વીકાર એટલે વિચાર કરવાનો છે કે પરિવર્તન દુઃખ કેમ આપે છે. બસ આ માની જ લીધેલું છે કે કાળ કે જે છે એ દુઃખદ છે. પરંતુ કાળને જ્યારે સ્વીકારતા નથી આપણે,
પરિવર્તનને જ્યારે સ્વીકારતા નથી ત્યારે એ દુઃખ આપે છે. એટલે દુઃખ આપવાપણું ક્યાં છે? અસ્વીકારમાં છે. હા, મારા બધી થોડા થોડા હવે વ્હાઈટ વાળ આવવા લાગ્યા છે, સફેદ વાળ થવા લાગ્યા છે. હા, તો પરિવર્તન એ કે એનો સ્વીકાર ના કરું ને, આ દાઢીમાં પણ ઘણા બધા સફેદ વાળ છે. એટલે પરિવર્તનનો છે મારામાં, મને મારી ઉંમર થઈ ગઈ. હા, એટલે સ્વીકાર ના કરું ને ત્યારે એ પરિવર્તન દુઃખદ બને, ત્યાં સુધી નથી બનતું. એટલે શંકરાચાર્યજીને એમના પિતાજી શિવગુરુએ કીધું હતું કે મૃત્યુને તું તારો મિત્ર માનજે. આ પરિવર્તનને મિત્ર બનાવી લઈએ, એટલે એનો સહર્ષ સ્વીકાર કરી લઈએ, તો એ પરિવર્તનને આપણે માણી શકીએ. દરેકને મિત્ર બનાવી દઈએ તો એનો આપણે આનંદ માણી શકીએ, જેવો છે એનો સ્વીકાર કરવાનો. આપણને પ્રતિકાર કરીએ, આંસુ ગયડો થઈ ગયો એમ કરીને જે આંસુ પડે, એ આંસુ, પ્રત્યેક આંસુ જે છે એમાં આ મારા કાળ સ્વરૂપ પરમાત્માના દર્શન થાય છે. કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃદ્ધ. ભગવાન 11મા અધ્યાયમાં કહે છે, હું કાળ સ્વરૂપ છું. વિશ્વરૂપ દર્શનમાં ભગવાન કહે છે હું કાળ છું. એટલે મૃત્યુને જો આપણે સ્વીકારી લઈએ, જ્યારે કોઈ મહાત્માઓ, જ્યારે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ બ્રહ્મલીન થાય, આ શરીર છોડે ને ત્યારે, જેમ કે પૂજ્ય સ્વામીજી જ્યારે 16મી વખતે આપણા સ્વામીજીએ કીધું હતું કે આ જે પ્રસંગ છે એ તો બહુ મોટો ઉત્સવ છે. બ્રહ્મલીન જ્યારે થાય કોઈ જ્ઞાનનિષ્ઠ મહાત્મા, તો એ 16મી વગેરે બહુ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. મૃત્યુ જેટલી મંગળકારી ઘટના કોઈ નથી, એવું સ્વામીજીએ એ વખતે સમજાવ્યું હતું. એટલે મૃત્યુ પણ વિશ્વરૂપે આપણે જોઈએ, વિશ્વની જે સંવાદિતા જે છે, એક સમષ્ટિના લેવલે જોઈએ તો મૃત્યુ એ અમંગળ ઘટના નથી, મૃત્યુ એ બહુ જ મંગળકારી ઘટના છે. એટલે મને જે આંસુ આવે છે, દુઃખનો પ્રતિકાર કરું, એ આંસુમાં ભગવાનના દર્શન થાય આપણને. આ કુંતી માતાએ જે કીધું, આવું કોઈએ માગ્યું નથી અને કોઈ માગી શકે એવી કોઈની તાકાત પણ નથી. વિપદસ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. દરેક વિપદ સંતુ ન શશ્વત, અને હંમેશા અમને વિપત્તિઓ આવતી રહો. કેમ? કારણ કે વિપત્તિઓમાં ભગવાન તમારા દર્શન થાય છે. દરેકે દરેક વિપત્તિ, આવી રીતે દુઃખ, સંઘર્ષ વગેરેમાં ભગવાનના દર્શન થાય છે. દુઃખ કેમ મંગળ છે? મૃત્યુ કેમ મંગળ છે? આપણને સૌથી વધુ જેની યાદ આવે, સૌથી વધુ દુઃખમાં સૌથી વધુ કોણ યાદ આવે? જે સૌથી પ્રિય હોય એ આપણને યાદ આવે. જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે કેવા ભગવાનને યાદ કરીએ છીએ. જે સૌથી પ્રિય હોય ને એ જ દુઃખમાં યાદ આવે. એટલે આવી રીતે દુઃખ આવે ત્યારે કે આવું સ્મરણ, આપણે આખો આપણો એટીટ્યુડ ચેન્જ કરી શકીએ છીએ. સાગર મહારાજનું કે ઓલું ભજન છે પ્રાર્થના પરબમાં, જેમાં જેમાં દર્દ આવ્યા કરે ખૂબ ખૂબ ખુશી તેમાં માણવી. જેમ જેમ દર્દ, કંઈક દુઃખ આવે તેમ ખૂબ ખૂબ ખુશી માણવી. કેમ? સમજી જવું કે દિલબરે કંઈક ભેટ આપી અવનવી. દિલબર, અમારા પરમાત્મા, અમારા વાલાએ મને કંઈક સુંદર ભેટ આપી છે. એની હાજરી, એની સન્નિધિ ત્યારે આપણે અનુભવી શકીએ. એ જે દુઃખ છે, દુઃખના આંસુ છે, એને આપણે માણી શકીએ. એટલે દુઃખ મને પ્રાર્થનાનું બળ આપે છે. આપણી આવી બધી પરિસ્થિતિઓ જે હોય કોઈ પણ, એમાં જે દુઃખ આપણને આવતું હોય એ પ્રાર્થનાનું બળ આપે છે. આપણે સુખી હોઈએ ને તો કશું ભગવાનને યાદ કરતા નથી. એટલે દુઃખ આવે છે તો ભગવાનને યાદ કરવાનું આપણું જે કર્તવ્ય છે, એ કર્તવ્યનું ભાન કરાવે છે આપણને ભગવાન. પ્રાર્થના તરફ દોરી જાય છે. ઈશ્વર ચિંતન સૌથી વધુ અનુકૂળ અને સરળતાથી થઈ જાય. એટલે માટે ભગવાન રોદયતી રુદ્ર, ભગવાન રડાવે છે, એટલે રડાવીને કૃપા જ કરે છે. રુદ્રની આવી વ્યુત્પત્તિ પણ કલ્યાણકારી જ છે. માટે શિવાત્માનમ, એ મંગળ જ પ્રદાન કરે છે, આનંદ જ પ્રદાન કરે છે, ઈશ્વરાભિમુખ બનાવે છે આપણને. રોદયથી રડાવીને શું કરે છે? ઈશ્વરાભિમુખ બનાવે છે ભગવાન આપણને. વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ ને તો દુઃખ કે શોક જતો રહે. એટલે ભગવાન બીજા અધ્યાયમાં ચિંત્યોયમ દાહ્યોયમ વગેરે જે આત્મતત્વના સ્વરૂપનું યાથાત્મ્ય જે પ્રગટ કરે છે 11મા શ્લોકથી, એમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનું જ કહે છે અર્જુનને. એટલે હું દરેક વખતે બધી વસ્તુઓ ચેન્જ કરી શકું એવું પણ નથી, અને મારે જોઈતી દરેક વસ્તુઓ પ્રાપ્ત કરી શકું એવું દર વખતે હોતું નથી. માટે આપણને જે દુઃખ થાય છે એના દ્વારા ભગવાન આપણને ઈશ્વરાભિમુખ બનાવે છે અને
આવી રીતે આપણને દોરી જાય છે આધ્યાત્મિક ઉન્નતિમાં. મારા પ્રત્યેક પવિત્ર આંસુમાં ઈશ્વરની અનુભૂતિ છે, ઈશ્વરની સન્નિધિ છે. આ એક વાસ્તવિકતા છે. માટે આંસુ પડે ત્યારે પણ આપણે ઈશ્વરની, મારા વહાલાની ભાવના કરી શકીએ એમાં. તો આવી રીતે અથાત્માનમ શિવાત્માનમ શ્રીરુદ્ર રૂપમ ધ્યાયેત, ભગવાનનું આવી રીતે આત્મ સ્વરૂપે હું સ્મરણ કરું છું. એની સન્નિધિ જે છે એને હું મારા હૃદયમાં જ અનુભવું છું. પછી થોડા શ્લોકો છે જે દેવતાની પૂજા કે ધ્યાન કરવાનું એનું સ્વરૂપ કેવું છે એના માટે સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર બધી જે રીતે થોડાક એના ઓલા સ્વરૂપના વિશેષણો આવે છે. તો શુદ્ધ સ્ફટિક સંકાશમ ત્રિનેત્રમ પંચવક્ત્રકમ. શુદ્ધ સ્ફટિક સંકાશમ, શુદ્ધ સ્ફટિક એટલે જે પવિત્ર અત્યંત પારદર્શક, જેને અસંગ અને નિર્લેપનું પ્રતીક આ સ્ફટિક છે. સ્ફટિક રૂપી પર્વત અનંત છે, શુદ્ધ છે એવો સ્ફટિક રૂપી જ્યોતિર્લિંગ રૂપી આ પર્વત છે. આદિ અને અંતરહિત જ્યોતિર્લિંગ રૂપી પહાડ છે, એટલે અત્યંત વિશાળ છે, અનંત છે ટૂંકમાં. ત્રિનેત્રમ, સૂર્ય ચંદ્ર અને અગ્નિ એ ભગવાનના 3 નેત્ર છે. સૂર્ય જમણી બાજુનું નેત્ર, ચંદ્ર ડાબી બાજુનું નેત્ર અને અગ્નિ આ જ્ઞાનાગ્નિનું પ્રતીક છે. એટલે સૂર્ય ચંદ્ર અને અગ્નિ, નર નારી અને બ્રહ્મ, એવી રીતે પણ જે ત્રિનેત્રનું આપણે ઉપાસના કરનારા આચાર્યો છે કે અહમ બ્રહ્માસ્મિ એનું પ્રતીક છે ત્રિનેત્ર. સૂર્ય અને ચંદ્ર સંપૂર્ણ સર્જનનું પ્રતીક છે. સૂર્ય જે છે એ પ્રાણ છે અને ચંદ્ર જે છે એ અન્ન છે, ભોગતા અને ભોગ્ય. સૂર્ય અને ચંદ્ર, પ્રશ્નોપનિષદમાં આની સુંદર ચર્ચા છે. રઈ અને પ્રાણની જે બધી વાત આવે છે, રઈ એટલે અન્ન એટલે ચંદ્ર અને સૂર્ય એટલે ભોગતા અન્નાદ. એટલે સંપૂર્ણ સર્જન આ ભોગતા અને ભોગ્યનું ભગવાને જે કરેલું છે એને ભસ્મીભૂત કરે છે જ્ઞાનાગ્નિથી. એના માટે આ ત્રીજું નેત્ર અગ્નિ છે. એટલે ત્રિનેત્રમ એટલે એક સમાન ભેદ રહિત નિર્દ્વૈત સત્યમાં જે પ્રતિષ્ઠિત છે એવા શિવજી આ ત્રિનેત્રધારી છે. પંચવક્ત્રમ, પંચવક્ત્રમ એટલે 5 મુખવાળા. 5 મુખ કયા છે? પંચ તન્માત્રા, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી વગેરે જે પંચમહાભૂત છે એ મુખે એ પંચમહાભૂત રૂપે શિવજી જ રહેલા છે. શિવજીના મુખના જ દર્શન કરવાના છે. પંચવક્ત્રમ. પછી ગંગાધરમ દશભુજમ, ગંગાધર ભગવાનને કહેવામાં આવેલા છે. તો ગંગાધર ભગવાને, શિવજીએ ગંગાજીને ધારણ કરેલી છે પોતાની જટામાં. તો આ જટા જે છે ને એ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે, જટારૂપી અટવી, અટવી એટલે જંગલ. તો જટા એટલી અનંત છે શિવજીની, તો એમાં આ આકાશ ગંગા જે અવતરી ભગીરથના પ્રયત્નથી એ ક્યાંય ખોવાઈ ગઈ, એનો છેડો જ ક્યાંય મળ્યો નહીં. એટલે ભગવાનની જટા અનંત જંગલ છે, એટલે જંગલ છે એટલે અનંત છે ટૂંકમાં. સમગ્ર દેશ અને કાળનું પ્રતીક ભગવાનની જટા છે. આ જટા જે છે એ સમગ્ર દેશ અને કાળને વ્યાપીને રહેલી છે. તો તાંડવ નૃત્ય જ્યારે કરે છે જટાની ઓલા પછાડથી બધા નક્ષત્રો હલી જાય છે. સમગ્ર દેશમાં વ્યાપેલી છે, સમગ્ર કાળમાં ભગવાનની જટા વ્યાપેલી છે, એનો કોઈ છેડો જ નથી. જટાને વેદ જોડે પણ આચાર્યો સરખાવે છે કે જટા એટલે શું? વેદોનો મંત્ર રાશિ. કે મને તો સંસ્કૃત આવડે છે, પાણીને બધું ભણેલો છું ને, હું તો વેદ ભણી લઈશ, મને આવડશે, વાંધો નહીં આવે. તો જટારૂપી જંગલમાં માણસ પ્રવેશે, જટા એટલે વેદરૂપી જંગલમાં માણસ પ્રવેશે ને પછી ક્યાં ખોવાઈ જાય ને એ ખબર જ ના પડે. એ પોતાની જાતે વેદના મંત્રોનો સાચો અર્થ જાણી ન શકે, એના ઉપર આવી ન શકે. એટલે વેદના મંત્રો જ આ અનંત જંગલ છે. અને કોઈ પણ સાધક પોતાના સ્વપ્રયત્નથી એમાં કંઈ જ મેળવી ના શકે, કંઈ અર્થનું. કારણ કે કઈ વિવક્ષા છે, કયું તાત્પર્ય છે એ પોતાની રીતે ગ્રહણ થાય એવું નથી. માટે શિવજી જ્યારે પોતાની જટામાંથી એક પ્રવાહ જ્યારે ગંગાજીનો અવતરિત કરે પૃથ્વી ઉપર, એ ગંગાજી એ જ્ઞાનનું પ્રતીક છે. તો આ જ્ઞાન પરંપરા જ્યારે શરૂ કરે દક્ષિણામૂર્તિ સ્વરૂપે આદિગુરુ બનીને, એ જ્ઞાનના ઉપદેષ્ટા જ્યારે બને ને શિવજી, ત્યારે જ આપણું કલ્યાણ થાય. એટલે વેદથી આપણું કલ્યાણ નથી થવાનું, વેદના ઉપદેષ્ટા જોઈએ આપણને જે છે એનાથી આપણું પ્રથમ ગુરુ શિવજી બને. અને ઉપનિષદોનું ઉપદેશ રૂપે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણું કલ્યાણ થાય. માટે ગંગાધર
ગંગાધરેશ્વર સ્વામી એવું આપણા ઋષિકેશના આશ્રમમાં છે. જેમ કે કૃષ્ણ ભગવાનના પણ કેવા ભક્તો હોય કે ભાઈ અમે તો રાસલીલા કે એવા ભગવાનના દર્શન કરીએ, ભાઈ અમે તો માખણ ચોરનારા ભગવાનના જ ઉપાસના કરીએ. તો એવી રીતે શિવજીનું પણ ગંગાધરની જ ઉપાસના કરનારા કેટલાય આપણા બધા મહાત્માઓ છે કે કેવળ ગંગાધર રૂપ ઉપર જ એમનું ફોકસ કે આ ઉપાસના કરતા હોય છે. એ દરેક સાધક જ્ઞાન જે જિજ્ઞાસુ છે એના માટે આ જે છે એ ખૂબ જ મહત્વનું છે. જ્ઞાન ગંગાનું આવાહન થાય એના માટે. દશભુજમ એટલે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો સર્વરૂપે ઈશ્વર જ રહેલા છે. બધા હાથ, પગ, આંખ, ચક્ષુ વગેરે બધું ભગવાનનું જ છે. દશભુજમથી એ સમજવાનું છે. સર્વાભરણ ભૂષિતમ સૌથી સુંદર શિવજી ભગવાન સ્વયં છે. સુંદરતાની જેટલા પણ આ લોકમાં સુંદર વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ છે એ બધાનું સૌંદર્ય શિવજી જ છે. શિવજી જ એટલે કે ભગવાન જ બધા ઘરેણાનું ઘરેણું છે. ઘરેણું જેને લીધે શોભે છે એ સુંદરતા ભગવાન જ સ્વયં છે. નીલગ્રીવમ નીલ હળાહળ ઝેર ભગવાને સમુદ્ર મંથન વખતે પી લીધું. એટલે આચાર્યો કહે છે કે 1,00,000 એટોમિક બોમ્બ કરતા પણ વધારે સંહારકારક આ હળાહળ ઝેર હતું. આ વિષ જે છે એ પીડા, સંઘર્ષ, ચિંતા, ભય, ક્રોધ, અસ્વીકાર આ બધું છે આ વિષ છે, વિષનું પ્રતીક છે. અપરાધની, ગવાયાની લાગણી જે આપણને સંતાપ આપે છે એ રૂપે આ વિષ પ્રગટ થતું હોય છે આપણા જીવનમાં. દેવો અને અસુરો એટલે દૈવી વૃત્તિઓ, આસુરી વૃત્તિઓ વચ્ચે જ્યારે આ મંથન થાય, ત્યારે યુદ્ધ થાય, ત્યારે આ વિષ બહાર આવતું હોય છે. જ્યારે વિષ બહાર આવે ત્યારે ભગવાનને એ આપી દેવાનું. ભગવાન શિવજી એનું પાન કરી ગયા હતા. એટલે ભગવાનને જ એ વખતે કરતા ભોગતા જાણવાનો છે. ભગવાન જ કરી રહ્યા છે. કેમ કે કોઈ આપનું અપમાન કરે, અપરાધની, ગવાયાની કંઈ પણ લાગણી જન્મે તો ભગવાનને જ કરતા અને ભોગતા બને. જો ભગવાનને વિષ આપી દેવું એટલે શું? ભગવાનને કરતા ભોગતા જાણવાનો કે જે કરી રહ્યો છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. બધા જીવોને એ જ વિચારરૂપી સૂત્રથી પ્રેરણા આપી રહ્યો છે. સએવ સાધુ કર્મ કારયતિ સએવ અસાધુ કર્મ કારયતિ. જેની પાસે જેનું યશ કે કીર્તિનું ગાન કરાવવું હોય, જેમ કે અર્જુનનું કરાવવું હતું કૃષ્ણ ભગવાને, તેના એમાં એવી રીતે વિચાર મૂકે, સત્કર્મ કરવાનો એક વિચાર મૂકે, સત્કર્મની ઈચ્છા પ્રેરે તો માણસ સત્કર્મ કરવા પ્રેરાય અને પછી એનો યશ ગાન વગેરે કંઈક થાય. એટલે વિચારરૂપી સૂત્રોથી ભગવાન કરતા અને ભોગતા બને છે. આપણે એમ કે આ સત્કર્મ મેં કર્યું તો આપણામાં સત્કર્મની ઈચ્છા ભગવાને જ જન્માવેલી છે. કુકર્મની ઈચ્છા ભાઈ ભગવાને જ જન્માવેલી. કરતા અને ભોગતા શેના માટે કુકર્મ? કે ભાઈ રડાવવું હતું ને, કંઈક પાપ કર્મનું ફળ ભોગવાવવું હતું આપણી પાસે, માટે ભગવાને આવો કુકર્મનો અશાસ્ત્રીય પ્રવૃત્તિનો સંકલ્પ મૂક્યો આપણા મનમાં. એટલે બધા જીવોને આ વિચારરૂપી સૂત્રથી એ પ્રેરણા આપી રહ્યો છે. તો ભાઈ ભગવાન ભાઈ વિચાર મૂક્યો ને સહન મારે કરવાનું, મારે રડવાનું. ભગવાને વિચાર મૂક્યો મારામાં, એમ કઈ રડવાનું મારે? ભગવાન દુઃખ આપે મને અને પછી દુઃખ તો મારે જ ભોગવવાનું ને. ભગવાન કરતા જ અને ભોગતા પણ ભગવાન જ છે. જો ભોગવનારો જે છે એ ભગવાનથી જુદો નથી. એ જ આ શરીરમાં રહીને ભોગવી રહ્યો છે. એ જ આ શરીર દ્વારા કર્મ કરી રહ્યો છે. ડુઅર અને એન્જોયર, કરતા અને ભોગતા બંને એ જ છે. એ જ વિષપાન કરે છે. કર્મનું ફળ એ જ ભોગવે છે. વિષ ક્યારે જન્મે? જ્યારે હું સ્વીકાર ના કરું ને પરિસ્થિતિનો, દુઃખ નહીં, પીડાનો જ્યારે હું સ્વીકાર ના કરું. હારું, આવું મારી જોડે કેમ થયું? પીડાનો સ્વીકાર ના કરું ત્યારે દુઃખ ઉત્પન્ન થાય. દુઃખ અને પીડા બે સ્વતંત્ર જુદી વસ્તુઓ છે. દુઃખ એ માનસિક પ્રત્યાઘાત જ છે, રિએક્શન છે. સુખ અને દુઃખ એ રિએક્શન છે. સુખ અને દુઃખ નામની કોઈ ભગવાને સર્જેલી વસ્તુ નથી. ઈશ્વર સર્જન નથી સુખ અને દુઃખ. સુખ અને દુઃખ એ જીવનું સર્જન છે. ભગવાન પીડા જન્માવી શકે. પીડાનું સર્જન ભગવાને કરેલું છે. કેમ કરેલું છે આપણે જોઈ લીધું. પીડાનું સર્જન કેમ કર્યું છે ભગવાને? આ દાંત કેમ દુખે છે આપણને? આ જવાબ આપી દીધો જ મેં. અરે એમ નહીં, પીડા દાંત દુખાવો ભગવાને સર્જ્યો શું કરવા? ઈશ્વરાભિમુખ બનીએ એના માટે. રોદયતી રુદ્ર,
રડાવે છે, દાંતનો દુખાવો જે રડાવે ભગવાન આપણને શેના માટે? ભાઈ ભગવાનનું ભજન નથી થયું એ યાદ કરવાનું છે. હા, ઈશ્વરાભિમુખ બનવા માટે. તો પીડા જેનો હું સ્વીકાર ન કરી શકું ને એ ભગવાનને આપી દેવાનું છે. એટલે ભગવાન એને વિષ રૂપે, વિષને હું સ્વીકાર નથી કરી શકવાનું, આપણું સામર્થ્ય નથી, એટલે વિષ ભગવાનને આપી દેવાનું છે. વિષ ભગવાનને આપીએ એટલે શું? જે પીડા દુઃખ આપણને જન્મે છે એ ભગવાનને આપી દેવાનું છે, ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવાનું છે. આવું બધું આપણે સાંભળતા જ હોઈએ છીએ. ભગવદ્ ગીતામાં છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા, મારામાં તું બધા કર્મો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દે. આવું બધું આપણે સાંભળે. ભાગવત પુરાણનું જ્યારે આપણે વાંચીએ ત્યારે પણ ભગવાનમાં સમર્પિત બુદ્ધિ હોવી જોઈએ ને આ, એટલે દુઃખ સમર્પિત કરી દેવાનું ભગવાનને. વિષ જે જન્મે ને ભગવાનને આપી દેવાનું. એટલે શું? આમ જો વિષ એટલે આપણે જે સ્વીકાર નથી કરી શકતા ને એને લીધે વિષ ઉત્પન્ન થાય છે. વિષ એટલે દુઃખ. કોઈનો પણ આપણે સ્વીકાર ના કરીએ ત્યારે દુઃખનો કે પીડાનો સ્વીકાર, આવું મને મારો કેમ દાંત દુખ્યો, હું તો દંત મંજને કરું છું ને બ્રશે કરું છું ને આટલું બધું દિવસમાં 4 વાર કરું છું ને આટલું ધ્યાન રાખું છું, મારા સામર્થ્યથી તો હું બધું કરું છું છતાં આ થાય છે. એટલે એનો અસ્વીકાર, એનો શું સામનો કરીએ ને ત્યારે દુઃખ જન્મતું હોય છે. તો સામનો ના કરીએ એટલે સ્વીકાર કરી લઈએ એ જ ભગવાનના ચરણોમાં સમર્પણ કહેવાય. વિષપાન ભગવાન કરી લે છે, વિષ ભગવાન ગ્રહણ કરી લે છે, એટલે એવરીથિંગ ઇઝ બ્લેસિંગ. વોટ ઇઝ ગ્રેસ. પૂજ્ય સ્વામીજી કહેતા હતા વોટ ઇઝ ઈશ્વરા. જે કંઈ છે તે ભગવાન છે. વોટ ઇઝ ઈશ્વરાઝ ગ્રેસ. એટલે જે કંઈ છે એ ભગવાનનો પ્રસાદ જ છે, ભગવાન જ અભિવ્યક્ત થયા છે. જે કંઈ છે ઈશ્વરની કૃપા છે. ચલો જે કંઈ છે ઈશ્વર છે, દાંતના દુખાવા રૂપે ઈશ્વર હોય તો ચલો એ હું નથી સ્વીકારી શકતો. તો જે કંઈ છે એ ઈશ્વરનો પ્રસાદ છે. આવો ઈશ્વરનો પ્રસાદ દુઃખ રૂપે આવે. હા, જે કંઈ છે એ ઈશ્વરનો સંકેત છે. એમ કંઈ પણ આપણે વિચારી શકીએ. ઈશ્વર છે, ઈશ્વરની અભિવ્યક્તિ ના જણાતી હોય, ઈશ્વરનો પ્રસાદ છે. એ ના જણાતું હોય, ઈશ્વરનો કંઈક સંકેત છે. હા, મારાથી કંઈક ભગવાનને ભૂલાઈ જવાયા છે, માટે ભગવાને આ સંકેત આપ્યો છે મને કે ભગવાન તમારું ભજન કરવાનું બાકી રહી ગયું છે. એટલે ઈશ્વરના ચરણે વિષ ધરવું એટલે ઈશ્વરના ચરણે વિષ ધરવાનું છે. કોઈના ઉપર ઓકવાનું નથી વિષ. જો ભગવાને પણ ધારણ કરી રાખ્યું છે ગળામાં, કોઈના ઉપર આપણે આવો આક્ષેપ નથી કરવાનો, ભગવાનને જ આપવાનું છે. જો દક્ષિણામૂર્તિ ભગવાને ઓલા રાક્ષસને દબાવીને રાખેલો છે, એને અપસ્માર કહેવાય છે. અપસ્માર એ વિષનું જ પ્રતીક છે, એને પોતાના નિયંત્રણમાં રાખેલો છે. આ વિષ છે એ 2 ધારી તલવાર છે, પોતાને પણ બાળે, બીજાને પણ બાળે, માટે એને ભગવાનને સમર્પિત કરી દેવાનું. એટલે શિવજી ધ્યાન રાખશે તો શિવજીને વિષ આપી દઈશું તો પછી ભગવાન, જેમ કે ગંગાજીમાં આપણે બધા નાહીએ તો પછી ગંગાજી દૂષિત ના થઈ જાય? તો કે એનો જવાબ જ્યારે આપેલો ભગવાને કે એમાં મહાત્માઓ જ્યારે સ્નાન કરશે ને ત્યારે બધા પાપ ગંગાજીના પણ ધોવાઈ જશે. તો એવી રીતે શિવજીને આટલા બધા જીવો પોતાને વિષ આપી દે, એટલે પોતાની સંઘર્ષ પીડા વગેરે સમર્પિત કરી દે, તો શિવજીને કંઈ ના થાય? તો કે ના, પાર્વતીજી જે છે ને એટલા માટે પાર્વતીજીને રાખેલા છે ભગવાને. તો પાર્વતીજી એ વિષને ઠારી દે છે, એટલે વિષ નીચે નથી જતું અને એને ઠારી દીધું છે પાર્વતીજીએ. એટલે ગળામાં જ રહે છે એ વસ્તુ, એટલે બહાર પણ નથી જતું અને નીચે પેટમાં પણ નથી જતું. એમ આધ્યાત્મિક સાધનામાં આવનારા દરેક કપરા ચઢાણ જે છે, જે આપણે આધ્યાત્મિક સાધના કરીએ ત્યારે અનાદિકાળના બધા પાપ જાણે કે ઉદ્ભૂત થાય. અંતઃકરણનું મનોમંથન થાય ત્યારે પણ ખબર પડે, હો આવા સંસ્કાર પણ મારા મનમાં ભરેલા છે. મારામાં એ માણસ માટે મને હજી સુધી કોઈ જ પ્રકારનો ભાવ નહોતો, ન તો રાગ કે ન તો દ્વેષ, પણ છતાં પણ એના માટે આટલું બધું જન્મી ચૂક્યું. એટલે ઘણું બધું આપણા મનમાં સંસ્કારો રૂપે રહેલું હોય છે, એ સંસ્કારો બહાર આવે. તો એ જે છે એ આવી રીતે ઈશ્વરની શરણાગતિની અચૂક જરૂર છે, આપણને અનિવાર્યતા છે. એટલે વિષપાન કર્યા વગર છૂટકો જ નથી શિવજીને, માટે એ વિષ આપી દેવું એટલે જે કંઈ છે ઈશ્વર છે એ ના સમજાય, જે કંઈ છે ઈશ્વરનો પ્રસાદ છે એ ના સમજાય, જે કંઈ છે ઈશ્વરનો સંકેત છે. મારો જ કેમ પોસ્ટ કઈ
નીલગ્રીવમ એટલે આપણે જોયું ભગવાન નીલકંઠ છે, અને શશાંકાંકમ અંક એટલે ઘરેણું. તો ચંદ્રમૌલીશ્વર ભગવાન ચંદ્રરૂપી ઘરેણું, ચંદ્ર આહલાદક છે, શીતળ છે, શાંત છે, તો ચંદ્રરૂપી ઘરેણું ભગવાને ધારણ કરેલું છે. નાગ યજ્ઞોપવીતિનમ સર્પરૂપી યજ્ઞોપવિત પહેરેલું છે, પ્રાર્થના પવિત્ર પ્રાર્થના છે યજ્ઞોપવિતની. વ્યાઘ્ર ચર્મોત્તરીયંચ વ્યાઘ્ર ચર્મ એટલે ગજચર્મ ધારણ કરેલું છે, નહીં, હા, ગજચર્મ ભગવાને ધારણ કરેલું છે. એ ગજાસુર ગજચર્મ ધારણ કરે, વ્યાઘ્રાંબર પાથરીને બેસે. ગજચર્મ એટલે ગજાંતક કહેવાય છે. જો તાંડવ સ્તોત્રમાં પણ છેલ્લે કંઈક સ્મરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ મકચ્છિદમ ગજચ્છિદાંતકચ્છિદમ એટલે ગજ એક ગજાસુર કે કંઈક એક રાક્ષસ હતો, એનો ભગવાને વધ કરીને એનો ઉદ્ધાર કર્યો અને એનું જે ચામડું છે એ પોતાને વીંટી લીધું હતું. એટલે બધી પાશવી વૃત્તિઓ ઉપર વિજય મેળવેલો છે. એટલે પશુપતિ ભગવાનને જે કહેવામાં આવેલા છે એનું પ્રતીક છે. શક્તિ શક્તિમાનને આશ્રિત છે. ભગવાને ગજચર્મ ધારણ કરેલું છે એટલે ગજની જે શક્તિ હતી એ પોતાને આશ્રિત કરી નાખી. ઇન ધ સેન્સ શક્તિ શક્તિમાનને આશ્રિત છે એનું આ પ્રતીક છે. વરેણ્યમ વરેણ્યમ એટલે પસંદગી કરવા યોગ્ય, વરણીય છે ભગવાન, સ્તુત્ય છે, પૂજ્ય છે, આરાધનીય છે. ભગવાનનું આપણી જીવનમાં આરાધના હોવી જોઈએ. હા યાર, તો અભયપ્રદમ અભયદાન, અદ્વૈતનું જ્ઞાન જ અભયદાન આપે છે. તો ભગવાન શિવમ શાંતમ ચતુર્થમ મન્યંતે, તો અભયદાન અદ્વૈતનું જ્ઞાન આપે છે. કઈ રીતે? તો શરણાગતિ, શરણાગત ભક્તોને ભગવાન અભયદાન આપે છે. જો રામજીની શરણાગતિ સ્વીકારી હતી વિભીષણે, તો રામજીએ અભયદાન આપેલું. તો શરણાગતિ જ, શરણાગતિ એટલે નમસ્કાર. તો એ આપણે માત્ર નમસ્કાર કરવાથી જ ભગવાન આપણને અભયદાન આપે છે. પછી કોઈ જો શરણાગતિ સ્વીકારી એટલે આપણે જેમ ઓલું ફૂટબોલની મેચ હોય તો એમાં ઓફેન્સ ડિફેન્સ એટલે કે આપણે પ્રતિકાર કરીએ. અમુક દેશ એવા છે, જર્મની એક એવો દેશ છે જેનો ડિફેન્સ બહુ જ પાવરફુલ છે, એટલે સામેવાળાના અટેકને છે ને એ ડિફેન્સ કરી શકે. તો આવો અટેક અને ડિફેન્સ, તો એની સ્ટ્રેટેજી બધી ગેમમાં એ લોકો અપનાવતા હોય છે. ક્રિકેટમાં પણ એકવાર ખબર પડે કે અમુક પ્લેયરો જાણે કે ડિફેન્સિવ હોય એટલે કે દિવાલ જેવા ઊભા રહે, આઉટ જ ના થાય. તો એવી રીતે એ બધી સ્પોર્ટ્સમાં સ્ટ્રેટેજી હોય છે. તો આવી સ્ટ્રેટેજી ઓફેન્સ ડિફેન્સ એટલે અટેક અને ડિફેન્સ ક્યારે થાય? જ્યારે આપણને અહંકાર જે છે એ પોતાની સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિ કરતો હોય ત્યારે કંઈક આની પાસેથી આમ જૂટવી લઉં, આને ઓલું આમ આપી દઉં, આમ તેમ કંઈક એટેક ડિફેન્સની યોજનાઓ જ એ કરતો હોય છે અહંકાર. શરણાગતિમાં એટેક અને ડિફેન્સ હોતું નથી. અને એટલે શરણાગતિ કેવું, આપણે સમત્વ દર્શનમાં કીધું કે સમત્વ દર્શન પહેલા એક મનની અવસ્થા રૂપે થાય, પછી સમત્વ દર્શન એ સ્વભાવ કે સહજ થઈ જાય. આત્મૌપમ્યને સર્વત્ર, પોતાના આત્મ સ્વરૂપના જ દર્શન થાય તો સમત્વ દર્શન એ સ્વાભાવિક બની જાય. એમ શરણાગતિ પ્રારંભિક અવસ્થામાં આવી રીતે હોય, પછી શરણાગતિનું જ સૌથી અંતિમ શરણાગતિની પરાકાષ્ઠા શું છે? અહંકાર, કે બલિરાજાએ જે આત્મનિવેદન કર્યું એ શરણાગતિની પરાકાષ્ઠા છે, કે જેમાં અહંકારનું પણ સર્વસ્વનું સમર્પણ થઈ જાય. ત્યારે અહંકાર આ ઈશ્વર કરતાં જુદો રહેતો નથી, ઈશ્વર સ્વરૂપ જ થઈ જાય છે. જીવ જે છે એ પોતાનું સ્વરૂપ આવી રીતે જીવેશ્વર ઐક્ય જાણી લે છે. આ શરણાગતિની પરાકાષ્ઠા છે. તો પહેલા બીજા તબક્કામાં બધી હોય શરણાગતિ, તો આવી રીતે શરણાગતિ અભય કેમ પ્રદાન કરે? જો શરણાગતિનું પરિપક્વ અવસ્થા કઈ? અભયદાન એટલે કે અદ્વૈતનું જ્ઞાન, હું ઈશ્વર કરતા જુદો ના રહું એ. તો શરણ એ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ઈશ્વરની શરણમાં હોઉં, હું ઈશ્વરની શરણ અનુભવું ત્યારે. એટલે કોઈ પ્રકારનો આવો એટેક ડિફેન્સ મારો કોઈ પ્રયત્ન ના હોય. હું મારા પ્રયત્નથી આ કરી લઈશ, મને ખબર છે સુખી કઈ રીતે થવું, મને ખબર છે દુઃખમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી. આવું જે અહંકારની બધી યોજનાઓ જે છે એ અહંકાર પોતાનું અસામર્થ્યપણું જુએ ત્યારે ભગવાનની શરણમાં જાય અને આવી રીતે પોતાના એટેક ડિફેન્સ કે જે છે અભિપ્રાય એ છોડે અને ઈશ્વરનું જ સર્વકર્તૃત્વ, સર્વભૂતાધિવાસ કર્માધ્યક્ષ, આ તે બધું જે શ્વેતાશ્વતરનો મંત્ર હતો એ પ્રમાણે એ જુએ છે. અભયદાન, નમસ્કાર એટલે મારું પણ કંઈક સાચવી રાખવાની જ્યારે જરૂર રહેતી નથી, માટે
આ ભગવાન જે છે એ અભય પ્રદાન કરનારા છે. નમસ્કાર, આપણા જે નમસ્કાર છે જેમ જેમ પરિપક્વ થતા જાય, આપણી શરણાગતિ પ્રપત્તિ જેમ જેમ પરિપક્વ થતી જાય એમ આ અભયદાનનો ભગવાન આપણને આપે છે. રામે વિભીષણને અભયદાન આપ્યું હતું, હવે શિવજીએ સહસ્ત્રાર્જુનને આપ્યું. આ પ્રમાણે અનેક પૌરાણિક કથાઓ બધી છે. કમંડલુ અક્ષસૂત્રાણામ ધારિણમ કમંડલ વક્ષ સૂત્રાણામ ધારિણમ શૂલપાણિનમ. કમંડલુ અને અક્ષ, કમંડલુ ધારણ કરે છે અને અક્ષસૂત્ર એટલે રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. રુદ્ર એટલે આત્મજ્ઞાન જેની આંખ છે, રુદ્રાક્ષ. રુદ્રાક્ષની માળા ભગવાન પહેરે છે. રુદ્ર એટલે શું? આત્મજ્ઞાન. રૂમ દુઃખમ નિવર્તકમ એટલે દુઃખ અને દુઃખનું કારણ એવું અજ્ઞાનનું દ્રવિત કરે છે, અજ્ઞાનનો નાશ કરે છે, એને રુદ્ર કીધું છે. તો અજ્ઞાનનો નાશ કોણ કરે? આત્માનું જ્ઞાન જ અજ્ઞાનનો નાશ કરે. તો રુદ્ર એટલે કે આત્મજ્ઞાન જ જેની આંખ છે, જેની દૃષ્ટિ છે, સમત્વ દર્શન જેની દૃષ્ટિ છે, એવો રુદ્રાક્ષ. એવા રુદ્રાક્ષને ભગવાન ધારણ કરે છે. સમત્વ દર્શન, સર્વાત્મ દર્શન જેમનું સહજ છે. આ સમત્વ દર્શન કે સર્વાત્મ દર્શન કઈ રીતે થાય? જો હા, રોડાવે. જો રુદ્રમના 10-15 મિનિંગ છે. આપણા ભટ્ટ ભાસ્કર બધા આગળ ઓમ નમો ભગવતે રુદ્રાયમાં જોઈશું, ઘણા બધા અર્થ છે. 15 જેટલી વ્યુત્પત્તિઓ તો એકલા ભટ્ટ ભાસ્કર આચાર્યએ જ આપેલી છે. બધી જોવા અનેક અર્થ છે. કેવું દરેક પોતાની પરિપક્વતા પ્રમાણે એ પ્રકારનું રૂપ ભક્ત ઈશ્વરનું કલ્પે છે. એ રુદ્ર એટલે આપણા માટે જિજ્ઞાસુ સાધક માટે આત્મજ્ઞાન પ્રદાન કરે છે, માટે શિવજી રુદ્ર છે વગેરે. એ પ્રમાણે તો શંકરાચાર્યજીએ પૂછ્યું હતું આ સમત્વ દર્શન કઈ રીતે થાય, તો ગુરુજીએ કીધું હતું એ સંન્યાસથી જ થાય. તો એ સંન્યાસી છે, શિવજી સંન્યાસી છે, એના માટે કમંડલું ધારણ કરે છે. સંન્યાસ એટલે શું? શિવજી સંન્યાસી કેમ છે? પોતાનો કોઈ એજન્ડા નથી, પોતાનું કોઈ પ્રયોજન નથી, માટે પોતાની કોઈ નીડ નથી, જરૂરિયાત નથી. કેમ? કારણ કે કોઈ વાસના નથી, નિર્વાસન છે જે, માટે કોઈ ડિમાન્ડ નથી. જો એજન્ડા નથી, માટે નીડ નથી, માટે કોઈ ડિમાન્ડ નથી, માટે કોઈ કર્મનું દબાણ નથી. સંન્યાસનો સાદો સીધો અર્થ શું? કે કર્મ કરવાની જરૂરિયાતથી મુક્તિ, એને સંન્યાસ કહેવાય. કર્મનું દબાણ નથી, હું આ કર્યા વગર તો રહી જ ના શકું, મને તો કંઈક કરવા જોઈએ. તો એ બધું જે છે એ જ અપરિપક્વતા છે. તો કર્મ કરવાની જરૂરિયાતથી મુક્તિ એને સંન્યાસ કહેવામાં આવે છે. તો શિવજી સંન્યાસી છે, કોઈ પ્રકારનું દબાણ નથી. કેમ? કારણ કે કોઈ ડિમાન્ડ નથી, અંદર કોઈ અજંપો નથી, અધૂરપની કોઈ લાગણી નથી, કોઈ એજન્ડા નથી. કર્મ બાધિત થઈ ગયું છે, કોઈ પ્રકારનું હર્ટ અને સંન્યાસી એને પણ કહેવાય. હર્ટ અને ગિલ્ટથી જે મુક્ત છે, અપરાધની અને ગવાયાની લાગણીથી જે મુક્ત છે ને, એને સંન્યાસી કહેવાય. મારે આનું અપમાન નહોતું કરવું જોઈતું, મારે આને મદદ કરવી જોઈતી હતી, આવા પ્રકારના કોઈ ખ્યાલો સંન્યાસીને નથી. સંન્યાસી હર્ટ અને ગિલ્ટથી મુક્ત છે. તો ભગવાન આવી રીતે સંન્યાસી છે, કમંડલું ધારણ કરે છે. શૂલપાણિનમ ત્રિશૂળ ધારણ કરનારા છે. ત્રિશૂળ એટલે સત્વ રજસ તમસ ત્રણેય ભાવોમાં અભિવ્યક્ત થાય છે ભગવાન. યે ચૈવ સાત્વિકા ભાવાહ રાજસાસ તામસાશ્ચયે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મયી. હું તેમનામાં નથી, એ બધા મારામાં છે. સત્વ રજસ તમસ વગેરે. આ ત્રિશૂળ ટ્રાઇડન્ટ જેને કહેવાય એ સર્વશક્તિમત્વનું પ્રતીક છે. માયાના અધિપતિ છે ભગવાન. માયાથી અસંગ છે, નિર્લેપ છે. માયાના અધિપતિ છે, પરંતુ માયાથી અસંગ છે. માયા ભગવાનની સંકલ્પ શક્તિ છે. જો ભગવાન જ્યારે કહે કે બધું મારા વડે વ્યાપ્ત છે, હું જગતનો એકમાત્ર સૂત્ર છું, મારા વડે મારામાં બધું વ્યાપ્ત છે, તો આ સંકલ્પ શક્તિ માયા છે. બધામાં હું વ્યાપ્ત છું એવું નહીં, બધું મારા વડે વ્યાપ્ત છે. જુઓ, સમજવાનું છે આ વસ્તુ. બધું મારા વડે ઓતપ્રોત છે. સૂતર એવું કહી શકે કે આ કપડું જે છે એમાં ઓતપ્રોત છે મારા વડે. એવી રીતે બધામાં હું વ્યાપ્ત છું એવું નહીં, બધું મારા વડે વ્યાપ્ત છે. અલંકાર એટલે સોનું કહી શકે બધા અલંકારો મારા વડે વ્યાપ્ત છે, અને બધાથી હું અતીત પણ છું. જો જે વ્યાપ્ત એટલે ઇમેનન્ટ રિયાલિટી, મારા અનુભવનો વિષય છે, એટલે વ્યાપ્ત છે ભગવાન સમગ્ર જગતમાં. તો જગતમાં વ્યાપ્ત છે એટલે જગતના ધર્મોથી લિપ્ત થઈ ગયા છે,
એટલે જગતમાં તો બધું આ દેખાય છે, દુઃખ અને આ તે બધું દેખાય છે, તો ભગવાન દુઃખી છે, મહાસંસારી છે કે ના, જગતથી અતીત પણ છે. શૂલપાણિનમ ત્રિશુલધારી એટલે માયાથી સંકલ્પ શક્તિ છે, માયાથી એનાથી અતીત એટલે કે અસંગ છે, નિર્લેપ છે. જ્વલંતમ પિંગલ જટા શિખામુદ્યોત ધારિણમ. જ્વલંતમ તેજસ્વી, પિંગલ એટલે પૃથ્વી જેવો રંગ, બ્રાઉનિશ રેડ, એને પૃથ્વી જેવો રંગ કહેવાય. તો એવી ભગવાનની જ્યોતિ સ્વરૂપ ચળકતી, અત્યંત ચળકતી તેજસ્વી જટાઓ છે. શિખામુદ્યોત ધારિણમ, શિખારૂપી મુગટ ધારણ કરેલો છે. શિખાનો અંબોડો વાળ્યો હોય શિવજીનું જે વંદે શિવ શંકરમ પુસ્તક ઉપર રૂપ છે, અંબોડો જે છે, એ અંબોડો જે છે એ મેરુ પર્વત છે. શિવજીની જટા જ આ મેરુ પર્વત છે, શિવલિંગ છે, આખા બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે ભગવાનની જટા એ. એટલે મસ્તક આપણે પણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ એમ કરીને એ જટાને, મેરુ પર્વતને નમસ્કાર કરીએ છીએ. વૃષસ્કંદ સમારૂઢમ, વૃષભ એટલે ધર્માચરણનું પ્રતીક છે. એની સ્કંદો ઉપર, એની પીઠ ઉપર ભગવાન આરૂઢ થયેલા છે. નંદી જે છે, વૃષભ, એ ભગવાનનો પરમ ભક્ત છે. પ્રસન્ન અને ભક્તિપૂર્વક ઈશ્વરનું જ એ ઈશ્વરાર્ધન કરી શિવજીની સામે જ એ જોઈ રહ્યો છે, ઈશ્વરાભિમુખ છે. ઉમા દેહાર્ધ ધારિણમ, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે ભગવાન. ઉમા એટલે પ્રકૃતિ, માયા, અને એટલે એ ઉપાદાન કારણ છે. માયા પ્રકૃતિ જે છે, પાર્વતીજી છે, એ ઉપાદાન કારણ છે, અને પોતે નિમિત્ત કારણ છે, અસંગ છે, નિર્લેપ છે. ઉમા દેહાર્થ ધારિણમ. અમૃતેના પ્લુતમ શાંતમ, અમૃતેના અપ્લુતમ, આપ્લુતમ, અમૃત સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ એટલે કાળના અધિષ્ઠાન છે. અમૃત છે એટલે કાળના અધિષ્ઠાન છે. અમૃતથી રસ તરબોળ છે ભગવાન. ચૈતન્ય જ્યોતિર્લિંગ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, માટે અમૃત સ્વરૂપ છે. ચૈતન્ય જે છે એનો જ ક્યારે અવિનાશી છે, એનો ક્યારે નાશ ના થાય, વિકાર ના થાય, અવ્યય છે. એ અમૃતેના પ્લુતમ. શાંતમ, શાંત સ્વરૂપ છે. કેવા છે ભગવાન? તો મનની અવસ્થારૂપ જે શાંતિ અને અશાંતિ છે એના અવભાષક છે. મનની અવસ્થારૂપી શાંતિ અને અશાંતિનું અતિક્રમણ કરેલું છે. પારમાર્થિક રીતે શાંત સ્વરૂપ છે, એને કોઈ અસર કરી શકે નહીં. આપણને કંઈ ઘોંઘાટ થાય તો આપણી શાંતિ ડિસ્ટર્બ થઈ જાય, તો એવી ભગવાનની શાંતિ કેમ નથી? ઘોંઘાટ જેને અસર કરી શકે એવી શાંતિ ભગવાનની નથી. અવાજની વિરોધી શાંતિ નથી. જો આપણને કેવું ઘોંઘાટ થાય તો આપણી શાંતિ જતી રહે, એટલે ઘોંઘાટની વિરોધી શાંતિ છે આપણી. એ મનની અવસ્થા રૂપ છે. ઘોંઘાટ પણ જાણે મનની અવસ્થા રૂપ છે, અને એટલે ઘોંઘાટની વિરોધી એવી શાંતિ નથી ભગવાનની. શાંત સ્વરૂપ છે. ઘોંઘાટ જે શાંતિને લીધે સંભળાય છે. ઘોંઘાટ સંભળાય ક્યારે? શાંતિ હોય ને ત્યારે જ ઘોંઘાટ સંભળાય. બે જણા વાતો ક્યારે કરતા હોય આપણને સંભળાય ક્યારે? શાંતિ હોય ત્યારે. એટલે ઘોંઘાટ જે શાંતિને લીધે સંભળાય છે એ ચતુર્ધમ તુરીયમ શાંત પ્રપંચોપશમમ એ શિવજી છે. એટલા માટે શાંતમ કીધું. દિવ્ય ભોગ સમન્વિતમ, ઇન્દ્રિય વિષય ભોગતા ભોગ્ય આ બધું ભગવાન છે. બધા અનુભવોમાં શિવજી અનુસૂત જ છે. શિવ સ્વરૂપમાં કોઈ અનુભવ નથી, એ જ્ઞાન માત્ર છે. દિવ્ય ભોગ સમન્વિતમ એટલે ભોગતા ભોગ્ય, અન્ન, અન્નાદ, ઇન્દ્રિયો, વિષયો આ બધું બધા રૂપે શિવજી જ રહેલા છે. શિવજીમાં આ કંઈ નથી, એટલે શિવ સ્વરૂપમાં આ બધું નથી. જો દરેક અનુભવ અને જ્ઞાન એનું અહીંયા સંબંધ છે. જે કંઈ અનુભવ થાય છે એ આ શિવજીનો જ થાય છે, પરંતુ શિવ સ્વરૂપમાં એ જ્ઞાનમાં આ ભોગતા ભોગ્ય વગેરે ત્રિપુટી નથી. દિગ્દેવતા સમાયુક્તમ, દિક દેવતા એટલે ચારે દિશાઓના જે દેવતાઓ છે, ચારે દિશા અનંત ચૈતન્યની અભિવ્યક્તિ ચારે બાજુ થઈ રહી છે. આપણને દિશાનું જ્ઞાન, દેશનું, સ્થળનું જે ભાન છે એ પ્રકારની વૃત્તિ ઉઠે અને એને ચૈતન્યને ઉજાળે ત્યારે જ થતું હોય છે. એટલે બધી દિશામાં એ શિવજી જ રહેલા છે. દેશ અને કાળથી પર છે. બધી દિશાઓ ભગવાનની જ અભિવ્યક્તિ છે. બધી દિશાઓ ભગવાનની જ અભિવ્યક્તિ છે, પરંતુ દિશાઓથી એ પોતે અતીત છે. જો દિશાઓ રૂપે એ પરિચ્છિન્ન નથી. ભગવાન ઉત્તરમાં જ છે અને દક્ષિણમાં નથી એવું નથી. બધી દિશાઓ રૂપે એમની જ અભિવ્યક્તિ છે,
પરંતુ દિશાઓનું એમણે અતિક્રમણ કરેલું છે. સુરાસુર નમસ્કૃતમ, દૈવી અને આસુરી વૃત્તિઓ કે દેવો અને અસુરોએ આ પ્રમાણે નમસ્કાર કરેલા છે. નિત્યમ ચ શાશ્વતમ શુદ્ધમ, નિત્યમ શાશ્વત શુદ્ધમાં શિવજીનું જે સ્વરૂપભૂત જે છે નિર્ગુણ નિરાકાર, એનું પણ અહીંયા આવી રીતે પ્રતિપાદન થયેલું છે. જે શિવ સ્વરૂપ જે છે એ નિત્ય છે, અવિનાશી છે. શાશ્વત, જે શાશ્વત કોણ હોય? જે અવિકારી હોય એ શાશ્વત હોય, પુણ્ય પાપથી મુક્ત હોય, અહંકારથી મુક્ત હોય, અજ્ઞાનથી મુક્ત હોય એવા શુદ્ધ સ્વરૂપ શિવજી છે. ધ્રુવમ, સર્વવ્યાપક છે. સપર્યગાત, ઈશાવાસ્યમાં જેમ કીધું, ધ્રુવમ એટલે શાશ્વત અસ્તિત્વ ધરાવે છે, બધે વ્યાપીને રહેલા છે. અક્ષરમ, કાળથી અનંત છે, અક્ષર છે. સભાન, અસ્તિત્વ સ્વરૂપ છે ભગવાન. અવ્યયમ, કોઈ સ્વરૂપે કે કોઈક નિમિત્તે એમાં જરા પણ ઘટાડો કે વધારો થઈ શકે એમ નથી. નાશ, અવ્યય કે ઘટાડો ભગવાનના સ્વરૂપમાં નથી, ચૈતન્ય સ્વરૂપ છે. સર્વવ્યાપીનમ ઈશાનમ, સર્વવ્યાપી એટલે અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ. સર્વવ્યાપી કોણ હોય? માટી ઘડાની અંદર અને બહાર હોય, એટલે આકાશ ઘડાની અંદર બહાર, અંદર પણ છે બહાર પણ છે. એવી રીતે જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ અંદર અને બહાર સ્થિત છે. બધા કાર્યકરણ સંઘાત, બધા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિને વ્યાપીને ભગવાન રહેલા છે. બધા કાર્યકરણ સંઘાતના બધા કર્મો, સંસ્કારો, વાસના, ઈચ્છા બધું એક સાથે જે જાણે છે, એટલા માટે સર્વવ્યાપી કીધા છે. ઈશાનમ, ઈશ શબ્દ હંમેશા શિવજી માટે જ વપરાય છે. ધર્મ વડે જગતનું રક્ષણ કરે છે. નિયમો રૂપે, કાયદાઓ રૂપે એ ભગવાન જગતનું રક્ષણ કરી રહ્યા છે. સર્વવ્યાપીનમ ઈશાનમ. રુદ્રમ વૈ વિશ્વરૂપિણમ, રુદ્રમ એટલે કર્મફળ દાતા. એક અર્થ અહીંયા કર્મફળ દાતા છે. હૃદયથી આપણને કર્મનું ફળ પ્રદાન કરે છે. સર્જન, પાલન, લય વગેરે બધું કરી શકે છે ભગવાન. ઈશાન છે. વિશ્વરૂપિણમ, વૈશ્વાનર વિરાટ પુરુષ જગત રૂપે ભગવાનની જ અભિવ્યક્તિ થયેલી છે. તો આ પ્રકારે ધ્યાન શ્લોકો છે. એવમ ધ્યાત્વા દ્વિજઃ સમ્યક તતો યજનમ આરભેત. વિધિ પ્રમાણે એકાગ્રતાથી ભક્તિપૂર્વક આ પ્રકારે શરણાગતિ અને નમસ્કાર સાથે યજનમ, જે પૂજા જે છે એનું શરૂઆત કરવી જોઈએ. અનંત કૃપા અનુગ્રહની નોંધ લેવાની છે. ભગવાનની અનંત કૃપા થઈ રહી છે એ અનુગ્રહની નોંધ લેવાની, અને અંતરથી ઉપકૃત થયાની લાગણી અભિવ્યક્ત કરવાની. આમ ઘણીવાર જપ કરતા હોઈએ તો આમ ભમર ચડી જાય આપણે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એવું નહીં. પ્રસન્નતાથી કરવાની છે. ઉપકૃત થયો છું ભગવાનના આશીર્વાદથી, અનુગ્રહથી, એવા પ્રસન્ન ચિત્તે આ ભગવાનની પૂજા કરવાની છે. કેમ પ્રસન્ન છું? કારણ કે રિલેક્સ છું, નિરાત અનુભવું છું ભગવાનની શરણાગતિમાં. આનંદથી, પ્રેમથી તરબોળ થઈને મન વચન કર્મથી ભગવાનની આવી પૂજા હું હવે શરૂ કરું છું. યજનમ આરભેત. તો આ પ્રકારે હજી લઘુન્યાસની જે પ્રજનની બ્રહ્માધિષ્ઠતુથી બધી છે ભાવના, એ પણ સરસ સમષ્ટિનું આવાહન વ્યક્તિત્વ ઉપર છે. આપણે બુધવારે જોઈ લઈએ હવે.